મારીને અમારે એને દયાથી બધું હાલે કાબા માતાજીને પૂજા કર્યા કરે એટલે અમને ફળ મળ્યા કરે ને હાય બીમાર છે તો હાય કહે છે અને અમારે મેડમ મને અમારે છે આંખો આવી ગઈ છે હા તને કેમ હાથમાં કેમ પડ્યું પછી ફેમિલી કેમ છો મજામાં રહેશો તો બધાને જય માતાજી જય ચોરાપુરા દાદા. તો મિત્રો મસ્ત મજાનો બ્લોગ આપણે દુકાનેથી સ્ટાર્ટ કરી દીધો છે. અમારે ઓલા ભાઈ જો સાફ સફાઈ કરવા મીડ્યા છે. આ બધું થોડીક કરી નાખજો ભાઈ. અને અમારે મહેશભાઈ પણ આવી ગયા છે અહીંયા. મહેશભાઈ અમારે બ્લોકમાં આવવામાં બહુ ગોઠા પડે અને આપણે અત્યારે કામ કરવાનું છે થોડુંક. દિવાળીનું કામ હવે ચાલુ થઈ ગયા છે તો થોડોક કામ કરી લઈએ કારણ કે દિવાળીમાં આપણે ફરવા જવું જોઈએ ને. તો મિત્રો આ જો આવા લાકડા આખો દિવસ ફેરવવાના હોય એટલે હાન સાઈડ આપણું હાવ પૂરું થઈ જાય અને છતાં આપણે તમારા માટે બ્લોગ બનાવીએ છીએ. મજા આવ્યા કરે છે અને એ એક સાઈડમાં આપણને એમ થાય કે બધાને આપણે હસાવી મજા કરી અને જો આવું બધું છે અમારે દુકાનનું કામકાજ. શાકમાં સ્પેશિયલ કામ કરવાનું છે આપણે તો બ્લોગમાં બિના રહીજો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે જમીન લીધા છીએ અને જમીન પછી કંઈક આરામ કરી લઈ પછી તમને પાછા મળી. તો આપણે જો આરામ થઈ ગયો છે મસ્ત મજાનો આરામ કરી લીધો. હવે આપણે ઉપાડી લઈને હવે આપણે દુકાને જઈને કામ કરવા મળવાનું છે કારણ કે હમણાં થોડુંક કામ છે ને તો ખેંચી લેવાનું છે. દિવાળી મહિનો હાલે છે અને તમારે કેમ છે? તમારે દિવાળી મહિનો છે ને? હે તો એને પણ બ્લાઉઝમાં તમારે એમ હમણાં ફૂલ તેજી હાલે છે. હજી તો દિવાળીને વાર છે 1.5 મહિનાની. ત્યાં તો ચાલુ થઈ ગયા બ્લાઉઝ તે સીવી જ દ્યો એટલા. દિવાળી આવે 10,000 કમાઈ લે ને એટલે મારે ઉપાડી નહીં. તો તમે થોડી કામી કે હા એમ થોડુંક હાલે પેટ્રોલ ડીઝલ ના થાય ને તો એ તારે સારું ને. એ તો તમારું કરવાનું. તો હમણાં થોડુંક મિત્રો ખેંચી લેવી હતી કારણ કે આમાં બ્લોકમાં હરખું ધ્યાન નથી આપી શકતા. તમે હકારી દેજો પછી પાછા કારક તમને મસ્ત મસ્ત બ્લોગ બનાવ્યા કરશું બરાબર ને? હજી આપણે શીખાવ કહેવાય ને શીખાવ કહેવાય નવા કહેવાય. બહાર જાય તો વધારે સારું લોકેશન આવે. તમને બાઇકનું લોકેશન બને ત્યાં વહેલા આપણે બતાવીશું તો બ્લોકમાં બની રહીજો ને. હવે આપણે જવાનું છે દુકાન. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે કામ હતું એ દુકાને બધું પતાવી દીધું છે. જો તમે એટલું આપણે આજ કરી નાખ્યું છે અને આ થોડુંક આ પેઢી કરી નાખ્યું છે. તો હવે કાલે આનું બધું ફિટિંગ થઈ જાય તો તમને કાલે બતાવીશું. અને અત્યારે હવે 6:30 થવા આવ્યા છે એટલે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈને પાછા તમને મળીએ. તો મિત્રો જો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને શું કરે છે બધા? કેમ જ કોઈ દેખાતું નથી? હે છે તો ખરા. ઓહો મેડમ રોકડીનું ચાલુ જ છે. એવું થયું બરાબર વાગી નહીં હોય કે ઠૂઠી નથી થઈ ગઈ ને? જો બસ સારી ને મેડમને અમારે વાગી ગયું છે. તો મિત્રો હું થોડાક ખબર કાઢી લઉં પછી પાછું તમને કહું મેડમને અમારે કોઈ વાગી ગઈ છે. તો મિત્રો જો અમારે માડી પૂજા કરવા મળ્યા છે. માડીને અમારે એને દયાથી બધું હાલે કાબા માતાજીને પૂજા કર્યા કરે એટલે અમને ફળ મળ્યા કરે ને. ચશ્મા બનાવો હોય મારી અમે હારા પહેરીને તમે પહેરો ઓલા તો એમ કે આ છોકરા ચશ્મા હારા એ નહીં ચશ્મા એ કે આ ડોહી મને બસારાને એવા છોકરા 5,000 વાળા પહેરે લઈ નથી દેતા. હાલો આપણે અમરેલી જાવ ઓલા આપણે જાવ ને તે લેતા આવીશું. ક્યાં જાવ? જુનાગઢ હા જુનાગઢ જઈને એક શોરૂમ સામે છે દવાખાના સામે. હું તો મારે ત્યાંથી જ લેવા હતા પછી ભૂલાઈ ગયું. આ વખતે જાય તે વાત બરાબર. તો એવું બધું છે જો અમારે મારી પૂંજા કર્યા કરે અમને બધાને આશીર્વાદ મળ્યા કરે માતાજીને. મેડમ રીંગણા સુધારવા મળ્યા છે. રીંગણાનું શાક ખવડાવીને પેટમાં જ બળા નીકળ્યું. ગળુંડીમાં રીંગણા નથી પાયા એવું છે. આયા કોઈ નથી. આ રૂમ કેમ બધું અંધારું છે? ઠીક એવું છે એમ ને. તો મેડમ અમારે રસોઈ બનાવવા મળ્યા છે અને મારે બી એવું નથી. મારે આમાં બધું હમણાં ધ્યાન દેવું પડે એમ છે યુટ્યુબમાં.
દેવું પડે ને મારે રસોઈ. તો એવું બધું છે મિત્રો. મિત્રો તો અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે, એને થોડીક તબિયત બગડી ગઈ છે. દ્રવ્ય બધાને હાય તો કહી દે બેટા. હાય બીમાર છે તો હાય કહે છે. એમ જો અને અમારે મેડમ મને એને આંખું આવી અમારે છે આખું આવી ગઈ છે. થોડીક એક આંખમાં આવી છે જો હા તને કેમ હાથમાં કેમ પડ્યું પછી? દેખાય છે જો બસારીને આટલો બધો સરખો પડી ગયો પણ હવે રસોઈ બનાવશ તો કાઢ નાખો પાટો. ધ્યાન રાખવું જોઈએ ને અમારા બસારા મેડમને તબિયત થોડીક બગડી ગઈ છે, હાથમાં વાગી ગયું છે. ખોટી પડી ગઈ આંગ એટલી તો. ઓહો બહુ દુઃખ થઈ ગયું મને તો જમવાનું નહીં ભાવે કારણ કે આપણો માણસ છે ને ઘરનું ભાઈ. બે મોઢે ખાઈ લે આગળ જમવાનું દો એટલી વાર છે. ને દ્રવ્યભાઈની થોડીક તબિયત બગડી છે, એને દવા બવા લઈ લેવી અને પપ્પાને કહેજે. દવા તો લઈ આવ્યા હશે ને કાંઈક પાય છે. તાવ આવી ગઈ જો તાવ ભરાઈ ગયો છે ત્યાં તાવના વાયરસ છે બધી તો બધે છે એવું. ને મસરાનું ને એનું ધ્યાન રાખવું કારણ કે હમણાં બહુ મસરા વધી ગયા છે એટલે બીમારની તો ઓલું રહેવાનું જ છે. તમે કઈ બાજુ ઉપડ્યા? રોટલી નહીં કરવી જમવાનું સરસ જમવાનું બનાવવા મળો અને પછી આપણે જમી લઈએ. દ્રવ્યને તો મારે રમાડવાનો છે તો અમે દ્રવ્યને ઘડીક રમાડી લઉં. મિત્રો અત્યારે જો આપણે મેડમે જમવાનું મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે. તો શાક બન્યું છે રીંગણા બટેટાનું અને આ શું છે આ કુરકુરે કહેવાય શું કહેવાય બંસી? આ કુરકુરે છે અને બંસી મેને તો ખાવાનું ચાલુ કરી દીધું છે કારણ કે એ પપ્પાની વાટે કંઈ રહી નહીં. અને દાળ છે, દાળ ભાત બનાવ્યા ને દાળ ભાત ને એવું બનાવ્યું છે અને હવે રોટલી આવી રહી તો આપણે જમવાનું ચાલુ કરી દઈએ કારણ કે આજ ભૂખ લાગી છે બહુ. તો મેં તમે રોટલી બનાવી નાખી છે, હવે જલ્દી લાવો અને હાલો મિત્રો તમે બધા જમવા મજા આવે એવું બનાવ્યું છે મેડમ. મિત્રો અત્યારે જો આપણે જમી લીધા છીએ અને મેડમ પણ આવી ગયા છે અને સંતોષભાઈ અમારે કાલે એને ડ્રાઇવિંગ લાઇસન્સનું એક્ઝામ છે એટલે એ બધું પાકો કરે છે. ભૂલાઈ જાય ને બેટા હું ના રે ના નકર કે ડ્રાઈવર કઈ બાજુ વાંક વાળે તો તારે એવું બધું આવડવું જોઈએ પાછું. પછી તાર મમ્મીને પરીક્ષા દેવાની છે, ફોરેલ શીખવાડ દેવાની છે ને. તને આવડે ને તારી કઈ ગાડી હાલે એવી તો કોઈથી ન હાલે. તો મેડમને ગાડી શીખવાડવાની છે પણ હજી થોડોક સમય લાગશે કારણ કે એને બીજી ગાડી લઈને એમાં શીખવાડે છે, ગેર વગરની આવે નહીં. બરાબર ને? સ્કૂટી તો શીખવાડી દીધી. આ કુર્તી તો એને ફૂલ આવડી ગઈ કારણ કે એ તો મારે ધ્યાન એને શીખવાડવા લઈ ગયો તો મારે ધ્યાન રાખવું પડ્યું નકર તો એ મને હેરે ખાળી એમ નાખી દે. પણ બંછી નાની હતી ને લઈ ગયા હતા એમ ન શીખાય એને રોડ હરખા હોવા જોઈએ. આ તો ઓલો આમ રોડ આમ જ વહી જાય ને પેલી વેલી શીખવાડી દીધી. જો વાંધો નહીં આપણા હાથમાં કેમ છે વાગ્યું હતું તો હાવું છે જો તમે મેડમ ને તો ગયું છે જો શીરો તો પડી ગયો વાગી ગયું છે, સોય વાગી ગઈ હતી સિલાઈ કામમાં તો દવા લઈ લીધી છે. કાલ તો રેડી થઈ જાય. મજા આવે પાટો બાંધીને આવ્યા તરત કાઢી નાખ્યો. કાઢી જ નાખે ને બાઈ દહ કામ હોય પાણી તો ઓલી બેનો ને કહેવાય ને રસોઈ બનાવી દે. કોઈ ન તમને કઈ રસોઈ કોઈ નથી ભાવે નહીં. તો એવું બધું છે. મેડમ ને આજે થોડુંક વાગી ગયું હતું હવે તો બધું રેડી થઈ ગયું છે. કાલથી તો હાવ રેડી થઈ જવાનું છે. ધ્યાન રાખતી હતો તો કે સાયનામ કર્યું છે મજીનારે સિલાઈ જાતી હોય ને એ તો વાગવાનું હોય તો વાગે ને એમાં હું એવું બધું છે ને વાગવાનું હોય મારે જો ને. તો એવું બધું એમ કયો નકર આંગળીમાં નખમાં પછી ઠૂઠી થઈ ગયો તો શું કરે? તમે શું કરો હવે તો શું કરે? હવે કાંઈ ન થાય. શું કરે તમે દોડવાનું તો શું હોય પણ હવે ગટપણમાં બધું સારું હોય તો વાંધો ન આવે એમ. ગટપણમાં જરૂર પડશે એમ લાઈને તો જો આવું. તો એવું બધું છે મિત્રો. તો આ વિડીયો આપણે એન્ડ કરવો છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં નવા હો તો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.